ભાઈ તમે અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરો. હું મારા લાડીલા પ્રેમીલા મારા અરજી ભગતને મળી આવો. વન વગડામાં મારો અરજી મને પોકાર કરતો હશે. અરજીના મુખમાં રામા રામા રામ જયનું નામ. મારો અરજી મને પોકાર કરતો હશે તો લાજ અરજીની પાસે તો જાઓ. આજ આયા પીલા બગડાની માલિપા ઢોર બકરા ચારવા આવતા. મારા પિતાજી વારંવાર એક જ વાત કરતા, એક જ નામનું જાપ કરતા. મારા પિતાજી જ્યારે અવસાનથી મારા પિતાજી જાતિ વેળાએ મને કહેતા ગયા હતા કે બેટા વાંચી હતી બગડાની માલિપા ઢોર બકરા ચારવા માટે જાઓ. રોંઢો પાણી કરવાનો સમય થાય. રામદેવજી બાપાના 2-4 ગુણગાન ગાય. પ્રભુ ભજન કરી અને પછી રોંઢો પાણી કરવા બેસ્યો. રામદેવજી બાપાને મેં જોયા નથી, પ્રભુને હું ઓળખતો નથી. મારા બાપા બહુ વાત કરતા કે જગતની માલિપા જેનું કોઈ ન હોય એનો નોંધારાનો આધાર બને છે, દુખિયાનો તો બેલી બને છે.
લાઈને મારા માવતરનું મૃત્યુ ઘણા સમયથી મને યાદ આવી રહ્યું છે. જગતની મારી પાસે કોઈ નથી, પીરને કાલે જેની ભાષામાં પોકાર કરું. કદાચ બાપા મારું દુઃખ જોઈ વગડાની અંદર મને દર્શન દેવા માટે પીર આવે પણ ખરા. પોતાને રણું જાલા જામ ને કરવા છતાં બાપા મને વગડામાં દર્શન દેવા માટે નથી આવતા. પણ આવું મનમાં હું સુખ લેવા વિચારું, કદાચ પ્રભુ મારી પરીક્ષા પણ કરતા હો. માટે લાલ મારી ઉંબલીની અંદર પાણી જે વડેલાનો શીતળ ખાયો છે, બકરા ખાય ક્યાં હું પણ ખાય. ઉંબલીની મારી પાસે થોડુંક પાણી છે, પાણી પી આયા વિહામો કરું. કદાચ મારા નાથને મારી જેવા નોંધારા ઉપર દયા આવે, મારો વાલો દર્શન દેવા માટે આવે પણ ખરો.
અરે આશ પગમાં નથી પગરખા બાળક બોલે તો તાળવે જીભ ચોંટે છે અને વગડાની માલિપા બાળકને મારું નામ આવડે છે બાળક મારું નામ લઈ પોકાર કરી ધોમ તડકાની માલિપા પાણી માંગે છે બાળક મારી ભૂંગળીની અંદર પાણી હતું થોડુંક હું પી ગયો થોડાક મારા બકરા તોફાને છીડ્યા બાળક મારી ભૂંગળી હમણાં ઢોળી નાખી વગડાની માલિપા તલાવડા સુકાઈ ગયા છે બાળક પાણી તમને ક્યાંથી આપું અરે આરજી ભગત હા બાળક તો હું કહું તમે સાંભળો બોલો બાળક એ તારા પાંખડિયા બકરાના પેટ ભરવા હાટુથી વગડાની માલિપા ચારવા માટે આવું છું આ બકરાના દૂધ મારા નસીબમાં નથી તો તમારા મુખને તો ક્યાંથી મળે બાળક અરે હાલજી હા બા તમે તમારા પાકડા બકરાને દોઈ તો જવો અરે હાલાય બાળકે હઠ લીધી છે કે તમારા પાંકણા બકરાને દોઈ જવું બાળક બોલે એની અંદરથી કાંઈક ભયંકર ગજના થઈ રહી છે કારણ કે આવી બોલી કોઈ સામાન્ય બાળકની નો યાર બાળક થોડાક આ બાજુ ઉભા રહી જાવ આજ મારા બકરા ભલે પાંકણા હોય હું એને દોઈ લઉં અઠીલો બાળક માટે હવે કોઈ બાળક સામાન્ય નથી બાળક નક્કી કોઈ દેવ પુરુષ છે નક્કી અર્જીના પારખ્યા લેવાયું બાળકને દૂધ પાય પછી એમનું નામ પૂછી છે અરે બાળક લ્યો આ મારા પાંકડા બકરાના દૂધ અરે બાળક આની અંદરથી હજી પણ જરાક ન પીવો તો જે બકરાએ દૂધ આપ્યા વર્ષોથી આતુરતાથી જેના દૂધની રાહ જોઈ હરજીડો તડપી ગયો હતો ને આજી બકરાના સોગન છે કદાચ તમે દૂધ ન પીવો ને તો બાળક અરે હરજી ઘણા સમયથી તમે પણ તમારા પાકડા બકરાના દૂધની હા બાળક લ્યો તમારા પાકડા બકરાના દૂધ અરે હરજી હજી નો પીવો ને
તો તમને તમારા પાકડા પકડા ના સમ. અરે બાળક, આ સૌની માલિપા વગડાની માલિપા મને મળ્યા છો. હું તમને ઓળખતો નથી. જે વાત પૂછું, જે આજે તમને શબ્દ પૂછું એનો જવાબ તો તમે મને હાચે હાચો આપશો ને? જરૂર જવાબ આપીશ. સાંભળો બાળક. બોલો હરજી, બોલો. એ કોણ તમે બાળક? કોણ તમે યુવાન? એ હરિયાઓને ક્યાં જાવ છો? કોણ તમે બાળક? કોણ તમે યુવાન? ક્યાંથી આવો ને ક્યાં જાઓ છો? એ કોણ તમારા માતા પિતા? વાલા સુરારિયા નામ તમે. આ હરિયાઓને ક્યાં જાવ છો? કોણ પિતાના માતા પિતાને હુંરા ક્યાંના બાળક? ક્યાંથી આવો ને ક્યાં જાઓ છો? અરે હરજી, હા બાળક. મારા ભગત થઈ તમે મને નથી ઓળખતા. ના બાળક. અરે હરજી, આજ હું કહું તમે સાંભળો. બોલો બાળક. વારે ક્યાંથી આવું છું રે? વાલા ભગવાન ગામમાં જાઓ, એ હરજી ભગવાન ગામમાં જાઓ. માતા મારા જોને ગણતા. શું વાત કરી રહ્યા છો બાળક? આપણા માતાજીનું નામ હિરણબા, પિતાજી અજમલ રાજા. શું વાત કરો છો બાળક? મારા મોટા
હા બાળક માતા મારે મિલન છે દેવા મારે માવલડી છે હા બાળક અને મારે બાપુ અજમર જેવા રાય છે હરજી અરે બાળક આ બધી વાત જણાવી દીધી આપનું નામ હરજીને જણાવો ને આપનું નામ સાંભળવા માટે હરજીડો આતુરતાથી આપની રાહ જોઈને બેઠો છે બાળક કદાચ આપનું નામ સાંભળ્યા પહેલા જોજો હરજીના પ્રાણ નો વ્યા જાય બાળક જે કાંઈ આપનું નામ હોય મને સત્ય કહો ને અરે હરજી આટલું મેં તમને કીધું હા બાળક હજી પણ તમે મને નથી હા ઓળખતા બાળક અરે લાડીલા હા બાળક આજ હવે હું તમને મારું નામ કહું. બોલો બાળક અરે હરજી મારું નામ લેવાથી દુઃખ યાદા દુઃખ મટી જાય એની પગની પીડા દૂર થઈ જાય ત્યારે મારો ભગત મારો લાડીલો મને સમજતો હોય ત્યારે મારે જાવું પડે છે હરજી એ હરજી તારા નાથનું નામ સાંભળો એ રાજા મારા રાખી મારું નામ રામદેવ હે મારા હરજીડા રામાનો ભગત થઈ હરિનો ભગત થઈ હરજી રો એના હરીને નો ઓળખી શક્યો અરે બાપા વગડાની માલિપા રાત દિવસ આપના નામના જાપ જપતો હતો પ્રભુ આપના દર્શન નહોતા દીધા મારા પિતાજી કહેતા કે બાપા એક દિવસ તને દર્શન દેવા અવશ્ય આવશે પણ પ્રભુ જો તે આજ હરજી પાસે નામ દેવામાં આટલી વાર લગાડી છે જગતની માલિકા આવી ભક્તોની પરીક્ષા કરતો હો મારા નાથ તારી પરીક્ષામાં કોક ભોળા ભક્તોના પ્રાણ વયા જાય બાપા પ્રાણ વયા જાય અરે હરજી હા બાપા હરજી તો રામના હૃદયમાં સમાય છે મારો હરજીનો તો રામના હૃદયમાં સમાય છે આપને બગડામાં હે હરજી હા બાપા હરજી રામાનો અને રામો હરજીનો હા બાપા આપને બગડામાં નો ઓળખ્યા ને એક ગુનો બાપા મારો માફ કરો ને અરે હરજી માટે તો લાખો ગુના સમા છે હરજી લાખો ગુના સમા છે અરે બાપા અરે હરજી હા બાપા મારે તો તમને એક વાત કરવી છે ભગત તમારે ને મને વળી એક વાત કરવી છે હા બોલો ને બાપા અરે હરજી મારે તો તમને પરણાવા છે અરે બાપા તમારે મારા લગ્ન કરાવવા છે તમારે મને પરણાવો છે અરે બાપા આવી કલિયુગની અંદર સંસારની મોહ માયામાં શું કામ નાખો છો આપ મળ્યા જીવન બાપા હવે આજથી ધન્ય થઈ ગયું છે લગ્ન નથી કરવા નહીં હરજી મારે તો તમને પરણાવા છે અરે બાપા લગ્ન નથી કરવા આપ મળ્યા ને જીવન હવે ધન્ય થઈ ગયું છે આ સંસારની મોહ માયામાં આપણે બાપા પડવું નથી હું કહું તમે સાંભળો બોલો હરજી બોલો આજે કલિયુગમાં ધણી વાડા દેવાયો આવા કલિયુગમાં હરજીને વાડા દેવાયો રામ ને પરણાવે
પાસે બે ચાર એવી વાત કરું એવી શરત મૂકું કે લુગા કહેતા મારવાડ રાજસ્થાનની ભાષામાં ધર્મપત્ની. બાપા ધર્મપત્ની આવે તો શું શું માંગે તમને ખબર છે? સાંભળો. લુગા આવે તો બીજજી બદલાને માંગશે. લુગાયા રે પત્ની બદલા રે માંગશે. ધર્મપત્ની આવે એટલે બધી વસ્તુની ચિંતા કરવી પડે. આપણે લગ્ન નથી કરવા. હા બાપા. તમને પરણાવ આપે. હા બાપા. અરે આઈજી જ્યારે જમણા માંગે હા બાપા. ત્યારે તમારો નામ હરજીનો નામનો એને જમણા લઈ હાલે. હા બાપા. એ જમણા માંગો તો વગર જમણા લઈ હાલે. જમણા માંગે તો બિરજી જમણા રે આપશે. તારો મારો જગહરી તારો મારો જાન તારો મારો એ કલ્યાણ તારો પ્રેમ રામ એ પરણાવે આ ભાલાવાળો પરણાવે મારા એ પરણાવે માંગે પરણાવે ભગવાને પરણાવે પરણો મારા રજી પરણો મારા રજી. લુગૈયા તો બીજજી કપડાને માંગશે. લુગાયા રે બિરજી કપડા રે માંગશે. લઈ આવું મારા બાપજી. કપડા માંગે તો કપડા લઈ હાલે. કપડા માંગે તો બિરજી કપડા રે આપશે. તારો કાપડો યાર તારો કાપડો તારો કાપડો એ કલ્યાણ તારો પ્રેમ રામ પરણાવે રાજાવાનો પરણાવે મારા એ પરણાવે બાપા કડલા કીધું તો બાપા મારી માટે સોનીઓ બનવા તૈયાર છે. કપડાનું કીધું તો બનવા તૈયાર છે. કપડાનું કીધું તો બાપા મારી માટે કાપડીઓ બનવા તૈયાર છે. બાપા કાંઈ બાપાને બીજી રીતે બનવું. બાપા તમે જે મારી માટે સપન ગોતો છો એને હું મારા મનથી તનથી બાપા શું સમજુ છું આપને ખબર છે? બોલો હજી બોલ સાંભળજો બાપા. સાસુ તો સખી રે બેનલડી. સસરો તો પ્રભુ મારો સગો રે બનેવી.
સસરા માણો મારા સવારે બનેલી સાસુ કરું તો મારી સગી બહેન રે, સસરો કરું તો પ્રભુ મારો સગો બને. બા બધી કુંવારી કન્યા પ્રભુ મારા મન શું થાય? બોલો હરી બોલો. સાંભળો. કુંવારી કન્યા મારી સગીને ભાવેલી. મારી કન્યા મારી સાજીએ ભાવેલી એ અમારી નાચને વાટી ધરતીને પૂજા. જીવન ધન્ય થઈ ગયું છે, સગાઈ થઈ ગઈ. સ્વર્ગની માલિકા મારા નાથ તારા ચરણોની માલિકા સગાઈ થઈ. જ્યાં સુધી ચંદ્ર અને સૂરજના તેજ રહે બાપા ત્યાં સુધી સગાઈ તૂટે નહીં. મૃત્યુ લોકના માનવીની સગાઈ તો 20 વર્ષ 50 વર્ષ 70 વર્ષ સુધી હાલે. કાંઈક એવી સગાઈ કરને કે જ્યાં સુધી પૃથ્વીનું નામ રહે ત્યાં સુધી બાપા અર્જુનનું રામદેવનું જગતની માલિકા નામ રહી જાય મારા નાથ. હે અરે હરજી, હા હું તમને મારા ચરણોમાં વાસ. સાંભળો બાપા, આજ મેળા સૌને માંગતો જાઉં છું. આજ એક મને વચન આપો. તમે મેળા સૌને હું તમારી પાસે માંગુ છું બાપા. તમારે જો મને દેવું જ હોય તો બાપા અન્ન પાણી અને આબરૂ. શું બાપા? અન્ન પાણી અને આબરૂ. મારા નાથ જગતની માલિકા મારા નાથના નામ સિવાય એક પાંદડું નો હલી હકતું હોય ને તો બાપા તારી ભક્તિ જોવે છે, ચરણોની માલિકા વાસ જોઈ, બાકી જીવનની માલિકા કાંઈ જોતું નથી. અરે બાપા, આજ વગડાની માલિકા મેળાવશો. મારી ઝૂંપડીમાં અહીંથી બહુ આગળ છે, ક્યારેક ગરીબ માણાની ઝૂંપડીએ પધારજો, પણ વગડાની અંદર આરતી ઉતારવાનો લાવો હરજી ભાટીને આપો ને. હા હરજી. સાંભળો બાપા, બોલો શ્રી રામદેવજી મહારાજની જય. અરે બાપા, બગડાની માલિકા દર્શનથી મારું જીવન ધન્ય કર્યું. ફરી જીવનની માલિકા કાંઈક સંકટ આવે બાપા, આપ મને ક્યાં મળશો? અરે હરજી, હું તમને આજુમલ રાજા ના કરે પણ બહુ સારા સિદ્ધ રામદેવજી મહારાજની જય.